નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ની આજે જાહેરાત છે। જાહેરાતમાં અમદાવાદનો પણ સમાવેશ થઈ શકે છે। અત્યાર સુધી સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર સર્વપ્રથમ આવી રહ્યું છે। આ વખતે સર્વેક્ષણમાં અમદાવાદને સ્થાન મળવાની સંભાવના છે। આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ જાહેરાત કરશે। અમદાવાદને ટોપ 3 સિટીમાં મળી શકે છે સ્થાન। દિલ્હી ખાતે આયોજિત પુરસ્કાર સન્માન સમારોહમાં એએમસી મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ હાલ પહોંચ્યા છે। નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત એવોર્ડ એનાયત થશે। સુરત મેયર દક્ષેશ માવાણી પણ આ સમારોહમાં ઉપસ્થિત છે। અત્યાર સુધી સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરનો દબદબો રહ્યો છે। આ વખતે અમદાવાદને સ્થાન મળે તેવી સંભાવના છે। જોકે અમદાવાદમાં સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી તો છે જ, પરંતુ સાથે સ્વચ્છ સિટી છે કે કેમ એ આ સર્વેક્ષણ જે છે એ એના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે અમદાવાદ કેટલું ફિટ બેસે છે, આજની આ જાહેરાતમાં સૌની નજર રહેશે। અમદાવાદ સુરતને એવોર્ડ મળવાની સંભાવના છે। અમદાવાદ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તેઓ દિલ્હીમાં પહોંચ્યા છે। વિજ્ઞાન ભવન ખાતેથી રાષ્ટ્રપતિ આજે જાહેરાત કરી શકે છે। વધુ માહિતી મેળવીએ। ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદને સ્વચ્છ સિટી તરીકે આ એવોર્ડ મળવાની સંભાવના કેટલી લાગી રહી છે? ચોક્કસ આ વખતે જે કહી શકાય જે અલગ અલગ જે રૂલ્સ બનાવવામાં આવ્યા હતા સ્વચ્છતા સંરક્ષણના, જેની અંદર મહાનગરપાલિકાએ જે કહી શકાય કે રૂલ્સનું મોટા ભાગનું ફોલો છે તે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને RRR જે કન્સેપ્ટ છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો। વેસ્ટ એનર્જી કઈ રીતે ઉત્પન્ન કરવી તેને લઈને પણ ડાયરેક્ટ પ્રોજેક્ટો છે તે મૂકવામાં આવ્યા હતા। સ્વચ્છતાને લઈને કઈ રીતે વધુ શહેર સ્વચ્છ બને તે પ્રકારનો પ્રયાસ પણ રાજ્યના મુખ્યમંત્રી, દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી પણ સતત કરી રહ્યા છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ તેનું ઇમ્પ્લિમેન્ટ છે તે કરવાનો હંમેશા માટે પ્રયાસ કર્યો હતો। આજે રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુ છે તેના હસ્તે જે સ્વસ્થ સંરક્ષણની અંદર આવતા જે સિટીઓ છે, જે શહેરો છે, તેનો જે પુરસ્કાર સમારોહ એટલે એવોર્ડ સમારોહ તે યોજાવાનો છે। તેની અંદર જે રીતે કહી શકાય કે અમદાવાદ શહેરના મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, તમામ જે ઉચ્ચ અધિકારીઓ અને સાથે ઉચ્ચ હોદ્દેદારો જે મહાનગરપાલિકાના છે તે હાલ દિલ્હી ખાતે પહોંચ્યા છે। તેઓ લોકોને એક આશા જાગી છે કે અમદાવાદ શહેર આ વખતે ટોપ 3 સિટીની અંદર તેનો સમાવેશ થશે। પહેલા પણ અમદાવાદ શહેરને જે સૌથી જે કહી શકાય કે 10 લાખ વસ્તીથી વધુ જે વસ્તી ધરાવતા શહેરો છે તેમાં જે બિગ ક્લીન સિટી તરીકે જેનો એવોર્ડ છે તે પણ મહાનગરપાલિકાને મળી ચૂક્યો છે। પરંતુ આ વખતે મહાનગરપાલિકાને એવી આશા બંધાઈ છે કે આ વખતે ટોપ 3 જે સિટી છે જે હંમેશા માટે ઇન્દોર છે એ ઇન્દોર હંમેશા માટે સ્વચ્છતા માટે સૌથી પહેલા અવ્વલ આવતું હોય છે। પરંતુ આ વખતે મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે, અધિકારીઓ છે તેને અપેક્ષા છે કે આ વખતે કદાચ અમદાવાદનો ડંકો એ વાગશે કે કદાચ ક્લીનેસ્ટ સિટી સમગ્ર ભારતની અંદર અમદાવાદ ક્યાંક ટોપ 3 ની અંદર પણ આવી શકે છે। કદાચ તે અમદાવાદીઓ માટે અને ગુજરાત માટે એક સૌથી મોટું ગૌરવની વાત હશે। એ જ રીતે સુરત શહેર જે છે, સુરત શહેર પણ જે સૌથી બેસ્ટ મેનેજમેન્ટ તેની જે કેટેગરી છે એ કેટેગરીમાં પણ સૌથી બેસ્ટ પરફોર્મ છે તે સુરતે કર્યું છે તે પ્રકારની હાલ માહિતી મળી છે। તેથી સુરત પણ જે ટોપ કહી શકાય કે ટોપ રેન્કની અંદર એ સુરત શહેરનો પણ અહીં સમાવેશ થઈ શકે છે। એટલે ચોક્કસ આજનો દિવસ ગુજરાત માટે, અમદાવાદ અને સુરત આ બંને શહેરો માટે ગૌરવનો દિવસ માની શકાય અને ટૂંક સમયમાં જ એ જાહેરાત સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને ખ્યાલ આવી જશે કે કયા શહેરને સૌથી ક્લીનેસ્ટ સિટી તરીકે બિરુદ છે તે હાલ મળી રહ્યું છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। વડોદરામાં બાળ તસ્કરીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। વડોદરા રેલવે સ્ટેશન પરથી પકડાયું છે આ કૌભાંડ। 16 જેટલા સગીરોને રેલવે પોલીસે બચાવી લીધા છે। બાળકોને મુંબઈ, સુરત તરફ લઈ જવાતા હતા। બાળ મજૂરીના ઈરાદે તસ્કરીથી લઈ જવાતા હોવાની આશંકા છે। બિહાર, મધ્યપ્રદેશના આ બાળકો છે। બાળ તસ્કરીની આશંકા છે। લાલચ આપીને લઈ જવાઈ રહ્યા હોવાની પણ આશંકા છે। ટ્રેનના ડબ્બામાં બાળકો પાસેથી કોઈ વ્યક્તિ નથી મળી આવ્યો। હાલમાં વાલીઓનો સંપર્ક કરી તેમને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે। हमारा जो आरपीएफ कंट्रोल है, जीआरपीएफ कंट्रोल, दोनों कंट्रोल से मैसेज मिला था कि ये बॉम्बे हॉलीडे स्पेशल ट्रेन जो बॉम्बे सेंट्रल जा रही है उसमें बाल तस्करी हो रही है। तो 24 जितने जो थे वो एडल्ट थे, मतलब 18+ और 17 बच्चे ऐसे थे जो माइनर थे। तो 17 बच्चे को हमने CWC से बात किया, फिर रेस्क्यू करके उसका मेडिकल सब करके
वो जो भी हमारी प्रोसीजर होती है वो वेलफेयर को चाइल्ड वेलफेयर को हमने हैंड ओवर किया है। આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે, ત્યાંનું કાઉન્સેલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે। 16 બાળકો અહીં આગળ અત્યારે રેસ્ક્યુ કર્યા છે। અલગ અલગ વિસ્તારના છે, બિહારના છે, મધ્યપ્રદેશના છે, રત્નાબાજીથી આવ્યા છે, એટલે એ બાજુના રાજ્યોના છે। બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડને વેરીફાઈ કરતા। રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો બેફામ બન્યા છે। અરવલ્લીની શામળાજી બોર્ડરનો એક વિડીયો વાયરલ થયો। એલસીબીની ટીમ દારૂ ભરેલી કાર ઝડપી લેવા માટે પહોંચી હતી। જો કે કાર ચાલકે પોલીસને જોઈ અને કારને રિવર્સમાં જ એટલી દોડાવી કે એ ફરાર થવામાં સફળ સાબિત થયો। પોલીસ અને બુટલેગરની કાર વચ્ચે દિલધડક ફિલ્મી દ્રશ્યો સર્જાયા। બુટલેગર અંધારામાં સતત કાર રિવર્સ લઈ અને દોડવાની કોશિશમાં રહ્યો। પોલીસની ગાડી જોઈને બુટલેગરે કાર રિવર્સમાં ભગાડી। રિવર્સ કાર દોડાવી અને પોલીસને ચકમો આપી બુટલેગર ફરાર થઈ ગયો। પોલીસ જોતી રહી ગઈ અને નજર સામે જ રહેલ દારૂ ભરેલ કાર લઈ બુટલેગર ફરાર થઈ ગયો। એલસીબીએ આરોપીને ઝડપી લેવા હવે શોધખોળ શરૂ કરી છે। તો વિચાર કરો કે પોલીસ સામે જ બુટલેગર ફરાર થઈ જાય છે અને એ પણ રિવર્સમાં કાર દોડાવીને ફરાર થવામાં સફળ થઈ જાય છે। પોલીસ પણ એમનો પીછો કરી રહી છે, પરંતુ આ કાર ચાલકને તે પકડી શકતી નથી અને આ કાર ચાલક જે છે એ ફરાર થવામાં સફળ સાબિત થાય છે। સુરતની વાત કરીએ તો સુરતના કતારગામમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં પાટીદાર સમાજમાં ભારે રોષ છે। મૃતકને શ્રદ્ધાંજલિ આપવા અને આરોપીઓને કડક કાર્યવાહીની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ। ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા। સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાતના મામલામાં આરોપી પક્ષના લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી સમગ્ર કેસની યોગ્ય તપાસ કરવાની માંગ કરી। આપઘાત કરનાર શિક્ષિકા દ્વારા જુવેનાઇલ આરોપીને વારંવાર મેસેજ કરવામાં આવતા હતા। આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે। આરોપીના માતાએ કહ્યું કે મારો દીકરો બેકસૂર છે। જે વર્ષ પહેલાની વાત છે એના લીધે થઈને સીધો આને ગુનેગાર ઠેરવવો એ તો ક્યાંનો ન્યાય છે? પુરાવા હાથે કર્યું હોય તો પુરાવા સાથે જાઓ। આપણે એમાં કોઈ બી જઈએ તો પુરાવા સાથે જાઓ તમે કોઈ બી, તો એ પુરાવા અમારી જોડે જે હતા અમે રજૂ કર્યા। સુરતમાં એક શૈતાન ટ્યુશન શિક્ષકની કરતૂત સામે આવી। લિંબાયતમાં ક્લાસીસના શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા। એન્જોય ટ્યુશન ક્લાસીસના શિક્ષકે 15 વર્ષીય વિદ્યાર્થીની છેડતી કરી। લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે। વિદ્યાર્થીની સાથે અનેક વખત અડપલા કર્યાની ફરિયાદ છે। લિંબાયત પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી લીધી છે। તમારી બોર્ડ એક્ઝામ થયા પછી અમને ઓફિસમાં બોલાવેલું અને સ્કૂલમાં કંઈ ટ્યુશનમાં કંઈ મેટર થયેલું। મેં અને મારી ફ્રેન્ડ અમે બંને જણા ટ્યુશનમાં ગયેલા। સરે આને બહાર મૂકી દીધેલું અને મને ઓફિસમાં રહેવા દીધેલું અને એ જ દિવસે મને કસમ આપીને કહેતા હતા કે તને મારી કસમ કંઈ શું થયું છે કંઈ નહીં એવું કહેતા હતા અને કસમ આપ્યા પછી મને હક કરવા લાગ્યા। કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી। હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી આપી। ગાંદરબલ જિલ્લામાં બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મૃત્યુ, અન્ય 3 ઘાયલ થયાના અહેવાલ છે અને ત્યાર પછી આ યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય કરાયો। બીઆરઓએ કામ પૂરું કરવા માટે મોટી સંખ્યામાં કામદારો અને મશીનો તૈનાત કર્યા છે, જેથી બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંનેથી યાત્રા ફરીથી શરૂ થઈ શકે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બંને રૂટ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે। વારાણસીમાં ભારે વરસાદ વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતી દરમિયાન એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું। માં ગંગા મંદિરની છત પર આરતી દરમિયાન સતત વરસાદ પડતો રહ્યો અને વરસાદ દરમિયાન આરતી ચાલુ રહી। 1 કલાકનો ભારે વરસાદ આરતીમાં ભાગ લેનારા ભક્તોને 1 ઇંચ પણ રોકી શક્યો નહીં। વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર પ્રખ્યાત ગંગા આરતી થઈ રહી હતી। ગંગા કિનારે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। સંગમ અહીંયા એ પણ તમે તસવીરોમાં જોઈ શકો છો કે વરસાદ અને ઠંડા પવન વચ્ચે દશાશ્વમેઘ ઘાટ અને 80 ઘાટ સહિત તમામ ઘાટ પર હજારો ભક્તો ઉમટ્યા।
ગુજરાતનો વહીવટ સુધારવા સરકારે 15 અધિકારીઓને જવાબદારી સોંપી છે. ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોની અમલવારીની જવાબદારી સોંપી છે. તમામ 15 અધિકારીઓએ વહીવટી સુધારણા પંચના સહાયક તરીકે કામગીરી કરવાની રહેશે. સરકાર અને વહીવટી સુધારણા પંચ વચ્ચેના સંપર્ક બિંદુ તરીકેની જવાબદારી પણ આ અધિકારીઓની રહેશે. અલગ અલગ વિભાગમાંથી સરકારે અધિકારીઓની પસંદગી કરી. તમામ અધિકારીઓને હાલની જવાબદારી ઉપરાંત વધારાની જવાબદારી સોંપાઈ છે. માર્ગ અને મકાન વિભાગ, જળ સંપત્તિ, પાણી પુરવઠા, HRMS, સામાન્ય વહીવટ અને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર તેમજ આરોગ્ય વિભાગની વધારાની જવાબદારી સોંપાઈ છે. તો વહીવટી સુધારણા પંચના સહાયક તરીકે તેઓ કામ કરશે. અલગ અલગ વિભાગોમાં વ્યવસ્થિત રીતે કામ થાય, સુધારાના કામો થાય, જનતાની સુખાકારી માટેના કામો વધુ મજબૂત રીતે ઝડપથી આગળ વધે તેના માટેની આ જવાબદારી છે. સુરત પાલિકા સંચાલિત સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ. ભેસ્તાન BRTS નજીક બસમાં અચાનક આગ લાગતા દોડભાગ મચી ગઈ હતી. ગતરોજ મોડી સાંજનો આ બનાવ છે. બસમાં સવાર તમામ મુસાફરો સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા, જ્યારે બસના ચાલક સહિત કંડક્ટર દ્વારા નજીકમાંથી પાણી લાવી અને મારો કરવામાં આવ્યો, જે બાદ બસના ડ્રાઈવર સીટ નજીક લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો. અહીંયા BMW કાર ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધો. ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક આધેડનું મૃત્યુ થઈ ગયું. ગમખ્વાર અકસ્માતનો બનાવ CCTVમાં પણ કેદ થયો છે. અકસ્માત બાદ ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી. BMW કાર ચાલકને ઈજા થતા ગાંધીનગર સિવિલમાં ખસેડાયો હતો. તસવીરોમાં આપ જોઈ શકો છો, ગાંધીનગરના સરગાસણનો આ બનાવ છે, જેમાં BMW કાર ચાલકે એક એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધો હતો અને આ આધેડનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. જ્યારે કાર ચાલક જે છે તેને ઈજા પહોંચી હતી, તેને ગાંધીનગર સિવિલમાં ખસેડાયો છે. આ સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. આખો બનાવ CCTVમાં પણ કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે કે જે BMW કાર આવી રહી છે ને તે આધેડને અડફેટે લઈ રહી છે. તેની સ્પીડ પણ કારની જે છે એ જોઈ શકાય છે. ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે આ અકસ્માત થયો. તો BMW કાર ચાલકને ઈજા થતા ગાંધીનગર સિવિલમાં ખસેડાયો છે. હવે આ સમગ્ર મામલામાં કાર ચાલકની ભૂલ હતી કે એક્ટિવા ચાલકની ભૂલ હતી, એ આ વિડીયોના માધ્યમથી પોલીસ તપાસ કરી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે જે આધેડ હતો એ પણ અહીંનો એક લોકલ વ્યક્તિ જ હતો, જેનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે કાર ચાલક છે તેને ઈજા પહોંચી છે, જે ગાંધીનગર સિવિલ ખાતે તેને લઈ જવામાં આવ્યું છે. વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે. કાર ચાલક બેફામ થઈ રહ્યા છે, સ્પીડમાં આવી રહ્યા છે અને રસ્તા પરથી પસાર થતા જે રાહદારીઓ છે, નાના મોટા વાહન ચાલકો જે જતા હોય છે, તેને ધ્યાન પર લેતા નથી, એટલી સ્પીડમાં જઈ રહ્યા છે. ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. ગીતા, હાલ કાર ચાલક સામે કોઈ એક્શન લેવાશે હવે? જી, જે પ્રકારે અકસ્માત થયો છે ને જે ઓન ધ સ્પોટ એક આધેડનું મૃત્યુ થયું છે તે જોતા પ્રાથમિક અકસ્માત, પરંતુ નો ડાઉટ જ્યારે એક મોતની વાત છે ત્યારે પોલીસ દ્વારા ચકાસણી કરીને અકસ્માતની યથાર્થતા જોઈને ચોક્કસપણે પગલાં લેવાશે. આજે વહેલી સવારે ગાંધીનગરના સરગાસણ ખાતે અકસ્માત સર્જાયો છે અને કાર ચાલક એટલે કે કાર જે હતી BMW હતી, જેને એક્ટિવા ચાલકને અડફેટે લીધો છે ને આધેડનું સ્થળ ઉપર જ મોત થયું છે. અકસ્માતના દ્રશ્યો CCTVમાં પણ કેદ થયા છે અને અકસ્માત બાદ પોલીસ ઘટના સમયે પહોંચી પણ ગઈ છે અને BMW નો જે કાર ચાલક છે તેને પણ ઈજા થઈ હોવાથી તેને હાલ તો સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. વાત જૂનાગઢની. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ઉબેડ નદી પરનો એક પુલ છે જે હાલ અતિ જર્જરિત હાલતમાં છે. રાણપુરથી બામણગઢને જોડતા આ પુલના સળિયા બહાર આવી ગયા. લગભગ 30 વર્ષ જૂના આ પુલ પરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પુલ ગમે ત્યારે અહીંયા ધરાશાયી થઈ શકે તેવી હાલત છે. સળિયા પુલના સ્લેબની બહાર આવી ગયા છે અને ભારે વાહનો બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાઇબ્રેશન પણ થાય છે. લોકો બ્રિજ પરથી પસાર થવામાં ખૂબ ડર અનુભવે છે. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વડોદરા બ્રિજ દુર્ઘટના જેવી ફરી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે. લોકોએ તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવાની માંગ કરી છે. જૂનાગઢના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ સ્થળની મુલાકાત લેવાની ખાસી જરૂર છે અને સરકાર પાસેથી ગ્રાન્ટ મંજૂર કરાવી અને આ પુલનું રિપેરિંગ કામ કરાવે અથવા તો નવો પુલ બનાવે જરૂરી છે. આ પુલ
ની કોઈ બેદરકારી હોય, કોઈ ધ્યાન આપેલ નથી, તેમજ તંત્રએ કોઈ આની તકેદારી નથી કરેલી કે કોઈ રોજકામ પણ કરેલું નથી. પીડબ્લ્યુડીને પણ અમે અવારનવાર રજૂઆત કરવા છતાં હાલ સુધી કોઈ અહીંયા જોવા પણ આવેલા નથી કે કોઈ સર્વે પણ નથી કરેલ. સ્થિતિ બહુ ખરાબ છે આ પુલની, ભયંકર. આમાં અહીંથી અમારે છોકરા ભણવા જાય તો બીક જેવું તો છે. આ નીચે એકદમ સળિયા દેખાય છે, પોડા પડે થાવ. આમ આ સડો ને એટલે પોડા પડે, એટલે એવું આ પુલ થઈ ગયું છે. અમારી એવી માંગણી છે તાત્કાલિક થાય એવી. નીચેથી હાવ જર્જરિત થઈ ગયો છે, ખીલાહારી દેખાય છે અને સાઈડ હાવ પૂરી થઈ ગયેલી છે. વચ્ચે થોડું જાજુ રિપેરિંગ કામમાં કરેલું હતું, નકર આ સાઈડોની દિવાલો રહ્યું એ પણ પડી ગયેલી હતી. 30 વર્ષ પહેલાનો જૂનો પુલ છે, એ હાવ ખવાઈ ગયો છે, ખીલાહારી દેખાય છે. એનું જવાબદાર કોણ? તંત્રએ કોઈ કાંઈ નિરીક્ષણ કર્યું નથી, પણ વહેલી તકે નિરીક્ષણ કરે અને પુલ બને એવી અમારી માગણી છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ લોકો જાગૃત થયા છે અને પોતાના વિસ્તારમાં આવેલા એક બાદ એક બ્રિજની માહિતીઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાનું જે ભેસાણ તાલુકાનું રાણપુરથી બામણગઢ ગામ છે, તેના વચ્ચે ઉબેળ નદીના ઉપર જે પુલ આવેલો છે તે અતિ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જે રીતે આપ જોઈ શકો છો, આ પુલની સ્થિતિ કે જે 30 થી 35 વર્ષ પહેલા આ પુલ છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ આ પુલની જે સ્થિતિ આપ જોઈ શકો છો. દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે ઝૂમ કરીને કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવે કે લોખંડના સળિયાઓ આ પુલમાંથી દેખાવા લાગ્યા છે. જો ગંભીરા બ્રિજ જેવી ઘટના બની તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા પુલને લઈને કોઈ જ પગલા લેવામાં નથી આવ્યા. આ પુલ પરથી ભારે વાહનો અવરજવર થાય છે, ત્યારે આ પુલ જે બ્રિજ છે તે વાઇબ્રેટ થાય છે અને લોકોમાં ભય ફેલાયો છે. 8 થી 10 જેટલા ગામોને જોડતો આ જે બ્રિજ છે તે અતિ જર્જરિત બન્યો છે. વહેલી તકે તંત્ર દ્વારા આ પુલ પરની અવરજવર બંધ કરી અને વૈકલ્પિક રસ્તો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ને આજે પુલનું સમારકામ કરવામાં આવે અથવા તો નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે એક્શનમાં આવે છે અને આ જે જર્જરિત પુલનું ક્યારે નિરીક્ષણ કરે છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, રાણપુર. ગામડામાં રહી જે આનંદ મળે તેવો આનંદ ક્યાંય નથી. એમાં પણ વડીલોને ગામડામાં જ શાંતિની અનુભૂતિ થતી હોય છે. ગામનું ભોજન કોને ન ભાવે? મજબૂરી કહો કે પછી જવાબદારી, પરંતુ વૃદ્ધોને શહેરમાં રહેવું પડે છે. ત્યારે વૃદ્ધોની સમસ્યા દૂર કરવા રાજકોટ જિલ્લાના કેરાળા ગામના લોકોએ અનોખી પહેલ કરી છે. ગામના યુવાનો દ્વારા વૃદ્ધો માટે સમૂહ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા બંને ટાઈમ ગામના વૃદ્ધો સાથે મળીને ભોજન લે છે. એક જ રસોડે ગામના બધા વૃદ્ધો સાથે મળીને જમે છે. સમૂહ રસોડામાં મહિલાઓ આ વૃદ્ધ માટે ભજન અને હનુમાન ચાલીસા ગાતા ગાતા રસોઈ બનાવે છે. તો ગામમાં ખેતી કરતા યુવાનો પણ આ સમૂહ રસોડામાં મદદરૂપ થવા માટે આવતા હોય છે. ગામના કેટલાક ધનાઢ્ય લોકો રાશન જેવી વસ્તુ પૂરી પાડતા હોય છે. આ રસોડું વૃદ્ધો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. અમે પહેલાં સત્સંગ કરતા, સત્સંગમાં આનંદ આવતો, એથી અમને રસોઈ કરવામાં બહુ આનંદ આવે છે. કારણ કે ઘડિયા જમે તો એ અમને સારું જ કહેવાય ને, એનું આ પેટ થાય તો અમને એના આશીર્વાદ મળે. બરાબર? કોઈ ભૂખ્યા હોય, કોઈ તરસ્યા હોય, ગમે તેવા હોય, કોઈ હોશિયારા હોય, બધાને અમે જમાડીશી. રાજકોટ કરતાં ગામડાનો પ્રેમ છે ને વધી જાય એમ, એટલે ગામડામાં મજા આવે અમને અને સૌની હાથે રહેવાની. કારણ કે નાનાથી ગામડામાં રહ્યા હોય ને એને શહેરમાં ન ફાવે. બોલાવે જ ને, પણ અહીંયા આવો એમ, પણ ત્યાં કરતા અમને ગામડું બહુ વાલું લાગે. હવે ગઈઢા તો પાસે જો ત્યાં જાય, મંદિર આ સેટા હોય તો કેવી રીતે જવું? હલાય નહીં, સલાય નહીં તો કેમ જવું? હા, એ વાત છે, બીજું કાંઈ નથી. જમણવારમાં અટાણે સારામાં સારું હાલે. દાળ, ભાત, શાક, રોટલી, બાજરાના રોટલા, અઠવાડિયે મિષ્ટાન, રાબેતા મુજબ. ગામડે ગામડે થવી જોઈએ, કારણ કે અત્યારે સિટીની અંદર છોકરા કામ કરતા હોય અને વડીલોને સિટીનું વાતાવરણ અનુકૂળ ના આવે, એટલા માટે વડીલોને ત્યાં સિટીમાં ફાવે નહીં, એટલા માટે વડીલો ગામડે હોય અને એના અશક્ત હોય, કોઈ રાંધવાની કે આ તે તકલીફ હોય તો એના માટે આ સમૂહ રસોડું અમારા માટે તમને ઉત્તમ લાગે છે. જે માતા પિતા શહેરમાં ના ફાવવાને કારણે અને વતન પ્રેમને કારણે ગામમાં રહે છે, એમને અશક્ત હોવું, બીમાર હોવું કે એકલા હોવું અને જમવાનું બનાવી ના શકતા હોય અથવા ખાવાનું ના ભાવતું હોય, એ બધા સાથે મળીને જમે છે અને સમૂહ રસોઈ બનાવીને જે જમે છે. તો મને પણ થયું કે હું એ વ્યવસ્થા જોઉં
અને મારા ગામમાં હું આ કઈ રીતે લાગુ કરી શકું, ત્યાંના યુવાનોને પણ હું ભેગા કરીને મારા ગામમાં પણ આ વ્યવસ્થા લાગુ કરવા માટે પ્રયત્ન કરીશ. ત્યાંથી પ્રેરણા લઈ અને મેં આ ગામમાં બધી વાત કરી કે ભાઈ આપણે ઘણા બધા વૃદ્ધોને આ પ્રોબ્લેમ છે જ, તો એને માટે આપણે કંઈક આ વસ્તુ બધી ચાલુ કરી એમ. તો બધા એગ્રી થઈ ગયા કે ના એ વસ્તુ તો બહુ સારી કહેવાય એમ. શહેરમાં રહેતા સંતાનો જે છે તેમના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા માતા પિતા પ્રત્યે અચૂક અને લાગણી હોય છે. જો કે એક નવો પ્રશ્ન જે છેલ્લા થોડા સમયથી જોવા મળી રહ્યો છે એ છે કે આ વૃદ્ધ લોકો છે તે શહેરમાં તેમના સંતાનો સાથે ક્યાંક જે છે શહેરમાં નથી ફાવતું એટલા માટે શહેરમાં નથી જઈ શકતા હોતા, પરંતુ આ તમામ વૃદ્ધ લોકો એવા છે કે જેઓ જે આર્થિક રીતે પણ સમૃદ્ધ છે અને તેમના સંતાનો પ્રત્યે પણ તેમને ચોક્કસ લાગણી છે, પરંતુ ક્યાંક શહેરમાં ન ફાવતું હોવાના કારણે અને પોતાના વતન ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે રહેલો પ્રેમ જે છે તેમને શહેરમાં નથી જઈ શકતા. આવા લોકો હેરાન ન થાય એટલા માટે જે પડધરી તાલુકાનું કેરાળા ગામ છે ત્યાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે વૃદ્ધ લોકો છે, ગામના તમામ વૃદ્ધ લોકો જે સાથે જમી શકે એટલા માટે ગામના લોકો છે તેમના દ્વારા જે એક બપોરે અને સાંજના સમયે જે ભોજન છે તે શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોનો છે અને આ જે અનોખી પહેલ છે તે જે છે બીજા ગામ માટે પણ પ્રેરણાદાયી બની શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કેરાળા. વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ. રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી 7 દિવસ સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વિવિધ ભાગમાં વરસાદી માહોલ રહેશે, પણ ઝાપટા પડશે. આગામી 5 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે 21મીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, તેની અસર ગુજરાતમાં 26મીથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પછી 6 થી 10 ઓગસ્ટમાં ધારદાર વરસાદ પડશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવે તેવો વરસાદ પડશે. વરસાદથી તાપી નદી, સાબરમતી નદી અને નર્મદા ડેમનું જળસ્તર વધી શકે. હવે ધીરે ધીરે ચોમાસું તારીખ 21, 22, 23નું હવામાન પલટા છે અને તારીખ 26 જુલાઈથી 30 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સહેજ બ્રેક આવવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળ થશે. 7 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે. ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. વગર વરસાદે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર. છોટાઉદેપુરના રામપુરા પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. રાત્રિના સમયે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ગામની નદી ગાંડીતુર બનીને વહી હતી. ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નથી છતાં નદીમાં આવક થતાં લોકો કુતૂહલવશ નદી જોવા ઉમટ્યા. શપથ ગ્રહણ સાથે જ ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયાએ બુધવારે બપોરે વિસાવદરના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇટાલિયાને શપથ લેવડાવ્યા. ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિત આપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઇટાલિયા ઉપરાંત કડીથી જંગી લીડથી પેટા ચૂંટણી જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા. શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃત્યાની રાજીનામાની ચેલેન્જ પર પ્રહાર કર્યા, જેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો અને બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વાત રાજકોટની. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે આરોપનામું ઘડવામાં આવશે. આજરોજ સેશન્સ કોર્ટ ખાતે તમામ આરોપીઓ હાજર રહેશે. જેલમાં બંધ તેમજ જામીન પર મુક્ત થયેલ તમામ આરોપીઓ હાજર રહેશે. ગત 7 જુલાઈના રોજ સેશન્સ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવાઈ હતી. સેશન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 17 જુલાઈના રોજ હાજર રહેવા સૂચના અપાઈ હતી. આજરોજ સેશન્સ કોર્ટ ખાતે અગ્નિકાંડ કેસમાં આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડાશે. અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં 22 તારીખ પડી ચૂકી છે. શરૂઆતના સમયગાળામાં આરોપીઓ વકીલ રાખવા બાબતે મોડું કર્યું હતું. ત્યારબાદ ડિસ્ચાર્જ અરજીને લઈ તારીખ પર તારીખ પડી હતી. આખરે ડિસ્ચાર્જ અરજી અંગે નિર્ણય આવી જતા આજરોજ આરોપનામું ઘડાશે. કેસ ચાર્જ ફ્રેમ કરવા માટેની મુદત છે. લાસ્ટ મુદતના જે 7 લોકોએ ડિસ્ચાર્જ એપ્લિકેશન કરેલ તેનો ચુકાદો હતો. એ ચુકાદામાં ડિસ્ચાર્જ અરજી છે એ નામદાર સેશન્સ અદાલત દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ. એ જ વખતે સૂચના આપવામાં આવેલ હતી કે આજરોજ જે બધા આરોપીઓ છે એ કેસ ચાર્જ ફ્રેમ કરવા માટે સહકાર આપવો અને હાજર રહેવું. કેસમાં ગઈ મુદતના તો હજી ડિસ્ચાર્જ એપ્લિકેશન રિજેક્ટ કરેલ છે. હવે કેસ ચાર્જ નથી થવા દેતા
અને બીજી બાજુ એવો ડિફેન્સ લે છે કે હજુ કેસ શરૂ નથી થયો. કેસ શરૂ ક્યારે થાય કે કેસ પહેલા ચાર્જ ફ્રેમ થાય ત્યારે. સુરેન્દ્રનગરના ખેડૂતે લીલી અંજીરની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ લીલા અંજીરની સફળ પ્રાકૃતિક ખેતી કરાય. કઠુડા ગામના યુવાન ખેડૂત મિલનભાઈ વ્યાસે અન્ય ખેડૂતો માટે આ રાહ ચીંધી છે. મિલનભાઈ વ્યાસે 40 વીઘા જમીનમાં લીલા અંજીરના 8,000 રૂપાનું વાવેતર કર્યું. હાલ અંજીરના પાકનો ઉતારો આવવાની શરૂઆત થતાં 1 વર્ષમાં 1.5 લાખ કિલોથી વધુ ઉત્પાદન થકી મબલક કમાણી કરશે. ખેડૂત મિલનભાઈએ અન્ય ખેડૂતોને સફળ ખેતી કરવા પ્રેરણા આપી. તેમણે સૌપ્રથમ તેમની જમીન, આબોહવા અને વરસાદ સહિતની બાબતો અંગે ઝીણવટભર્યો અભ્યાસ કર્યો, જેમાં કઠુડા ગામ ખાતે આવેલ આ જમીન લીલા અંજીરના પાક માટે અનુકૂળ હોવાનું જણાઈ આવતા તેમણે લીલા અંજીરની ખેતી કરવાની શરૂઆત કરી. અંજીરના એક રોપામાંથી વર્ષે અંદાજે 20 કિલો જેટલું ઉત્પાદન મળે છે, એટલે કે કુલ ઉત્પાદન અંદાજે 1,60,000 કિલો જેટલું થવાની આશા છે. સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લાને આવળ, બાવળ અને બોરડીનો પ્રદેશ ગણવામાં આવતો હતો. અહીંના ખેડૂતો મુખ્યત્વે કપાસની ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કપાસમાં સારી આવક ન થતા હવે તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. સુરેન્દ્રનગરની 700 વર્ષ જૂની ટાંગલિયા કલા 7 સમંદર પાર હોલિવૂડમાં પહોંચી. વઢવાણ સહિત અનેક ગામોમાં આજે પણ અમુક પરિવારોએ આ કળાને જીવંત રાખી. તાજેતરમાં હોલિવૂડ રિલીઝ થયેલી ફિલ્મ F1માં મુખ્ય હીરો બ્રેડ પીટ સુરેન્દ્રનગરની ટાંગલિયા કળાનો બનાવેલ શર્ટ પહેરતા સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડનું નામ વિદેશમાં પણ રોશન થયું. વઢવાણ તાલુકાના દેદરા ગામે રહેતા બળદેવભાઈ રાઠોડ અને તેમનો પરિવાર છેલ્લા 40 વર્ષથી ટાંગલિયા કળા સાથે જોડાયેલો છે. આ પરિવારના સભ્યો દ્વારા અગાઉ ઊનનું કામ કરાયા બાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ નિગમ સહિતની સંસ્થાઓ સાથે સંપર્કમાં આવતા હાલ છેલ્લા ઘણા વર્ષોથી કોટનનું કામ કરી રહ્યા છે. આ કંપની દ્વારા કારીગર બળદેવભાઈ રાઠોડને કોટનના શર્ટનો ઓર્ડર આપતા વર્ષ 2022માં બળદેવભાઈ અને તેમના પરિવારના 6 થી 7 સભ્યો દ્વારા અથાગ મહેનત કરી અલગ અલગ ટાંગલિયા કળાની ડિઝાઇનના નમૂના સાથેનો શર્ટ બનાવાયો, જે શર્ટ તાજેતરમાં હોલિવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ F1માં મુખ્ય હીરો બ્રેડ પીટે પહેરતા ઝાલાવાડનું નામ રોશન થયું.